બાઇબલ જયારે વાંચીએ ને ત્યારે એક વાત મનમાં ખાસ યાદ રાખવાની કે એક શબ્દ જે વાંચીએ છે ને એ સત્ય છે. આપણું કશું જ વાંચેલી બાબત એમાંથી કશું જ ખોટું હોતું નથી. કદાચ ટીચરો બહુ બધી વાતો બોલતા હશે, એમાંથી કંઈક ને કંઈક કદાચ ભૂલથી એમનાથી ખોટું બોલાઈ જતું હશે, પણ બાઇબલ જયારે વાંચવામાં આવે ને ત્યારે એનો એક શબ્દ સાચો છે. હાલેલુયા. આપણો વિશ્વાસ શું છે? આપણો વિશ્વાસ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રોસ ઉપર મૃત્યુ પામ્યા, ત્યાર પછી કબરમાં દટાયા અને ત્રીજા દિવસે સજીવન થયા. આ આપણો વિશ્વાસ છે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું જો પુનરુત્થાન ના થયું હોય તો આપણો વિશ્વાસ વ્યર્થ છે. એવું હું નહીં, પાઉલ કહે છે, આપણે હમણાં જ વાંચ્યું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન ના પામ્યા હોત તો આપણા પાપ એમના એમ રહે. હમણાં જેમ આપણે વાંચ્યું, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. મને બહુ અચંબો થાય છે, જ્યારે ક્રિસમસ આવે ત્યારે આપણે બહુ જ જોરદાર તૈયાર થઈ આવીએ છીએ, અને ક્રિસમસ નો જયારે દિવસ હોય ત્યારે આખું વાતાવરણ જ અલગ હોય છે. પણ એવું વાતાવરણ પુનરુત્થાનના દિવસે, રિઝરેક્શન ડે ના દિવસે જોવા મળતું નથી. કદાચ ખબર નહીં, આપણે પુનરુત્થાનને એટલું મહત્વ આપતા નથી, પણ ખરેખર આપણો જે ખ્રિસ્તી વિશ્વાસ છે એ પુનરુત્થાન પર ટકેલો છે. જો ઈસુનું પુનરુત્થાન જ ના થયું હોત તો આપણો વિશ્વાસ વ્યર્થ હોત, અને પાઉલ એવું કહે છે કે આપણે બધા ભ્રમણામાં જ જીવતા હોત. મિડલ ઈસ્ટમાં એટલે કે મધ્ય પૂર્વના દેશોમાં કદાચ કોઈ વ્યક્તિઓ મળી આવે કે જે એવું કહે કે મને કબર મળી આવી છે અને એ કબરમાં મને પ્રભુ ઈસુના હાડકાં મળ્યા છે, તો શું થાય? જો કોઈ વ્યક્તિ એવું સાબિત કરી આપે કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર શોધી કાઢી છે અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાડકાં છે, તો શું થાય? આટલા વર્ષોથી આપણે બધા બ્રહ્મમાં જીવતા હતા એવું આપણે માનવું પડે. 2.3 અબજ જેટલા જે વિશ્વાસીઓ છે એ બધાનો વિશ્વાસ તેઓ વ્યર્થ થઈ જાય. જો એવું સાબિત થઈ જાય કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું જ નથી, તો એવું કહેવાય કે ક્રિશ્ચિયાનિટી એ ફ્રોડ છે. આટલા વર્ષોથી લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે. હાલેલુયા. અને આપણા બધાનો વિશ્વાસ છે કે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે. તો રિઝરેક્શન, પુનરુત્થાનનું મહત્વ શું છે એ આજે આપણે સમજવાના છે. પુનરુત્થાન શું છે એ પણ આજે આપણે સમજવાના છે. તમે બધા લોકો 15મી સદીમાં જ્યારે પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશન સ્ટાર્ટ થયું અને કેથલિક માંથી પ્રોટેસ્ટન્ટ લોકો જુદા પડ્યા, એ ભાગલા વિશે કદાચ બધા જાણતા હશો. મને એવું લાગે છે અહીંયા કોઈ એવું નહીં હોય કે જેને આ બાબત વિશે ખબર નહીં હોય. પણ ચર્ચના એની પહેલા પણ ભાગલા થયેલા છે. ઈસવીસન 1054માં ઓર્થોડોક્સ ચર્ચ કેથોલિક ચર્ચથી છૂટું પડ્યું. કેથોલિક ચર્ચનું હેડક્વાર્ટર રોમમાં હતું અને ઓર્થોડોક્સ જે ચર્ચ હતું એનું હેડક્વાર્ટર કોન્સ્ટેન્ટિનોપલ, જે આજે ઇસ્તંબુલ કહેવાય છે, ત્યાં આગળ હતું. અને બહુ મોટી બાબતોને લીધે નહીં, એ બાજુ આપણે નથી જતા, થોડી નાની બિલીફ્સને લઈને એ બે વચ્ચે ભાગલા પડેલા. પણ ત્યાર પછી એ બંને ચર્ચ અલગ અલગ રીતે ડેવલપ થયા. કેથલિક લોકો જે છે એમણે એમના વિશ્વાસનું કેન્દ્ર ક્રોસને બનાવ્યો. શાને? ક્રોસ, વધસ્તંભ. આજે પણ તમે જો કેથલિક ચર્ચમાં જશો તો ત્યાં આગળ તમને એક વધસ્તંભ જોવા મળશે અને એના પર ઈસુનું સ્ટેચ્યુ જોવા મળશે. કેથલિક ચર્ચમાં તમે જયારે જશો ત્યારે ત્યાં આગળ તમને 14 સ્થાનો જોવા મળે છે, અને એ તો પ્રભુ ઈસુનું જે ક્રુસિફિક્શન થયું એના વિશે આપણને માહિતી આપે છે.
પણ પ્રભુ ઈસુના રિઝરેક્શન વિશે કોઈ જગ્યાએ કોઈ ચિત્ર જોવા મળતું નથી. પણ તમે જો ઓર્થોડોક્સ ચર્ચમાં જાઓ ને, ઓર્થોડોક્સ ચર્ચ એટલે જે રશિયામાં છે, જે ગ્રીસ દેશમાં છે, એની હું વાત કરું છું. એ લોકોના ચર્ચમાં તમે જાઓ તો ત્યાં આગળ તમને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનું ચિત્ર જોવા મળે. તમે ચર્ચમાં જાઓ તો તમને પ્રભુ ઈસુના એવા ચિત્રો જોવા મળે કે જેમાં પ્રભુ ઈસુ જાણે તમારી આંખોમાં જોઈ રહ્યા હોય, પ્રભુ ઈસુ જાણે કે જીવતા હોય. રશિયામાં આજે પણ મોસ્કોમાં રિઝરેક્શન ડે ના દિવસે જ્યારે એક વિશ્વાસી બીજા વિશ્વાસીને મળે તો એ લોકો ગ્રીટિંગ કઈ રીતે આપે ખબર? હેપી રિઝરેક્શન ડે એવું નહીં કહેતા. એ લોકો એવું કહે છે, હું ગુજરાતીમાં બોલું છું, એ લોકો ઇંગ્લિશમાં બોલે, ખ્રિસ્ત ઉઠ્યો છે. અને સામે વાળો જવાબ આપે, હા તે ખરેખર ઉઠ્યો છે. હાલેલુયા. અને આ બાબતમાં હું ઓર્થોડોક્સ ચર્ચની સાથે, મારું મન પણ એ લોકોની સાથે છે કે આપણે પણ જ્યારે રિઝરેક્શન ડે હોય ત્યારે એ રીતે ગ્રીટિંગ કરીએ કે ખ્રિસ્ત ઉઠ્યો છે. સામે વાળો જવાબ આપે, હા તે ખરેખર ઉઠ્યો છે. કારણ કે આપણો જે વિશ્વાસ છે એ પ્રભુ ઈસુના પુનરુત્થાન પર ટકેલો છે. જો પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા ન હોત તો આપણે હજુ આપણા પાપોમાં જ હોત. આ ચોક્કસ પ્રભુ ઈસુએ ક્રોસ પર લોહી વેવડાવી આપણા પાપોનું બલિદાન આપ્યું, આપણા પાપો માટે બલિદાન આપ્યું. પણ જો પુનરુત્થાન ના થયું હોત તો એ બલિદાન કશા કામમાં ના. એટલા માટે પુનરુત્થાન એ બહુ જ અગત્યની બાબત છે અને દરેક વિશ્વાસી માટે પુનરુત્થાન શું છે એ સમજવું બહુ જરૂરી છે. અને આજે તમને પુનરુત્થાન વિશે હું તમને 6 બાબતો શીખવવાનો છું. મને ખબર નહીં હું કેટલા ટાઈમમાં પૂરું કરીશ, અત્યારથી 100 કહી દઉં છું, પણ હું તમને રિઝરેક્શન વિશે બધું જ સમજાવવા માંગુ છું. સૌથી પહેલી બાબત હું તમને સમજાવીશ, સિક્વન્સ ઓફ રિઝરેક્શન, પુનરુત્થાનનો ઘટનાક્રમ. ખરેખર એ જે ઘટનાઓ બની ત્યારે થયું શું? જ્યારે પુનરુત્થાન થયું, પ્રભુ ઈસુ મર્યા, ત્યારે એક્ચ્યુઅલમાં શું ઘટનાઓ બની એના વિશે હું તમને જણાવીશ. બીજી બાબત, એવિડન્સ ફોર રિઝરેક્શન, પુનરુત્થાનના પુરાવા. શું આપણે દુનિયાની આગળ એવું સાબિત કરી શકીએ કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે? શું આપણો જે વિશ્વાસ છે એ ખાલી લાગણીઓ પર આધારિત છે કે આપણો વિશ્વાસ હિસ્ટોરિકલ ફેક્ટ્સ પર આધારિત છે? તમે લોકો થોડીવાર માટે એવું માની લેજો કે ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી અને હું સાબિત કરીશ કે ખ્રિસ્તનું પુનરુત્થાન થયેલું છે. એવિડન્સ ફોર રિઝરેક્શન, રિઝરેક્શનનો પુરાવા. ત્રીજો મારો જે પોઈન્ટ છે એ હશે સિગ્નિફિકન્સ ઓફ રેઝરેક્શન, એટલે કે પુનરુત્થાનનું મહત્વ. એકચ્યુઅલી જે પુનરુત્થાન થયું એના દ્વારા આપણે શું સમજવાનું છે? પ્રભુ ઈસુનું પુનરુત્થાન તો થયું, પ્રભુ ઈસુ પાછા પુનરુત્થાન પામ્યા, પણ એનો આપણે શું અર્થ લેવાનો છે? સિગ્નિફિકન્સ ઓફ રેઝરેક્શન. ચોથી બાબત, એસેન્સ ઓફ રેઝરેક્શન, પુનરુત્થાનનું મૂળ તત્વ. રેઝરેક્શન જે થયું પ્રભુ ઈસુનું, એ કઈ રીતે થયું? દેવે કઈ રીતે એમનું પુનરુત્થાન કર્યું? ત્યાર પછી પાંચમી બાબત, પુનરુત્થાનનો અનુભવ, એક્સપિરિયન્સિંગ રેઝરેક્શન. અને છેલ્લી બાબત, કોન્સિક્વન્સ ઓફ રેઝરેક્શન, પ્રભુ ઈસુનું જે પુનરુત્થાન થયું એની આપણા પર, એટલે કે વિશ્વાસીઓ ઉપર, જે લોકો અવિશ્વાસી છે એમના ઉપર, અને આ આખી દુનિયામાં એની શું અસર થશે? પ્રભુ ઈસુનું જે પુનરુત્થાન થયું એ બાબતને લીધે આપણા પર શું અસર થશે? વિશ્વાસી લોકો પર, અવિશ્વાસી લોકો પર, અને છેલ્લે આ દુનિયાની એક એક વસ્તુઓ ઉપર. તો આજે હું તમને આ 6 પોઈન્ટ સમજાવું છું. આપણે શરૂઆતમાં જ આપણે પહેલા પોઈન્ટમાં જઈએ કે સિક્વન્સ ઓફ રેઝરેક્શન, એટલે કે પુનરુત્થાનનો ઘટનાક્રમ. હું તમને 2 સરપ્રાઈઝ આપવાનો છું. સૌથી પહેલી વાત, પ્રભુ ઈસુ શુક્રવારે બપોરે 3 વાગે નહોતા મર્યા. તમને લોકોને આશ્ચર્ય થશે કે વર્ષોથી ચર્ચમાં તો એવું શીખવાડવામાં આવે છે
કે ગુડ ફ્રાઈડેના દિવસે બપોરે 3 વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પણ એકચ્યુઅલમાં એવું નથી. જ્યારે તમે બાઇબલ વાંચો અને પ્રભુ ઈસુએ જે પોતે ભવિષ્યવાણી કરેલી છે એ જ્યારે તમે મેચ કરો તો એ શુક્રવારની જોડે મેચ થતી નથી. પ્રભુ ઈસુએ એવું કીધું, જેમ યુના 3 દિવસ 3 રાત માછલીના પેટમાં રહ્યો, એમ માણસનો પુત્ર 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. શુક્રવાર બપોરના 3 વાગ્યાથી રવિવારના સવાર સુધી તમે 3 દિવસ ને 3 રાત ફિટ કરી શકો? તમને પૂછું છું, શુક્રવાર બપોરના 3 વાગ્યાથી રવિવારના સવાર સુધી 3 દિવસ અને 3 રાત કમ્પ્લીટ થાય? ના. તમારામાંથી કેટલા લોકો જયારે બાઇબલ વાંચે છે ત્યારે તમારા મનમાં પ્રશ્ન થયેલો છે? કોઈને મનમાં કદી બાઇબલ વાંચ્યું તો આવો પ્રશ્ન થયો? બીજી એક બાબત, પ્રભુ ઈસુ એવું કીધું છે કે હું 3જે દિવસે સજીવન કરાઈશ. હવે 3 દિવસ અને 3 રાત અને 3જે દિવસે સજીવન થવું, એ આપણને એવું લાગે છે કે જાણે એકબીજાથી વિરોધાભાસ છે. 3જો દિવસ એટલે 3જા દિવસની રાત આવે નહીં, ફક્ત દિવસ જ આવે. તો ઘણા લોકો એવું કહે છે કે બાઇબલમાં કોન્ટ્રાડિક્શન છે, વિરોધાભાસ છે. પણ હું આજે તમારી આગળ સાબિત કરીશ કે એવું નથી. હા, પ્રભુ ઈસુ શુક્રવારે મૃત્યુ પામે આપણે એવું કેમ માનીએ છીએ? કેમ ચર્ચ કેમ એવું શીખવાડે છે? વર્ષોથી કેમ એવું માનતું આવે છે? એનું રીઝન છે ચોક્કસ. બાઇબલની અંદર કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુક્રવારે મૃત્યુ પામેલા. પણ એમાં એવું જરૂર લખ્યું છે કે આગલે દિવસે વિશ્રામવાર હોવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂળતું ક્રોસ ઉપર ના રહી જાય એટલે ઝડપથી એમની દફન વિધિ કરવામાં આવી. કારણ કે યહૂદી રીત પ્રમાણે દિવસની શરૂઆત 6 વાગે, સાંજના 6 વાગે થાય. આજે રવિવાર છે, બરાબર? આપણી રીત પ્રમાણે રવિવાર ક્યારે સ્ટાર્ટ થાય? રાત્રે 12 વાગે, અને પછી પૂરો બીજા દિવસે રાત્રે 12 વાગે થાય. યહૂદી રીત પ્રમાણે એવું છે નહીં. યહૂદી રીત પ્રમાણે દિવસની શરૂઆત આગલા દિવસે સાંજે 6 વાગે થાય. એટલે કે જો આજે રવિવાર છે તો આજે સાંજે 6 વાગે સોમવારની શરૂઆત થઈ જાય, અને આવતીકાલે સોમવારે સાંજે 6 વાગે સોમવાર પૂરો થઈ જાય. તો બધા લોકો એવું માને છે કે એ દિવસે વિશ્રામવાર હતો એટલે સાંજે 6 વાગે તો શનિવાર એટલે કે સાબત શરૂ થઈ જાય. અને જો સાબત શરૂ થાય તો કોઈ પણ યહૂદી કશું જ કામ કરી શકે નહીં, દફન વિધિ કરી શકે નહીં. પણ લોકો બાઇબલ ધ્યાનથી વાંચતા નથી. ત્યાં જે સાબાતની વાત કરેલી છે એ સાબાત છે પાસ્કા પર્વનો સાબાત. હું તમારી કલમ કઢાવું. પ્રભુ ઈસુનું જ્યારે મૃત્યુ થયું એના બીજા દિવસે જે સાબાત હતો એ શનિવારનો સાબાત નહીં, પણ પાસ્કા પર્વનો સાબાત હતો. આવો આપણે કલમ કાઢીએ. યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને એની 31મી કલમ. એ પાસ્કા પર્વની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. એથી વિશ્રામવારે તેના મુર્દા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. ઓકે, બસ, થેન્ક યુ. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે મૃત્યુ થયું એના બીજા દિવસે જે સાબાત હતો એ શનિવારનો સાબાત નહોતો, પણ પાસ્કા પર્વનો પહેલો દિવસ એ સાબાત હતો. અને એ જે સાબાત છે એ કોઈ પણ દિવસે આવી શકે. સોમવારે પણ આવી શકે, મંગળવારે પણ આવી શકે, બુધવારે આવી શકે, ગુરુવારે આવી શકે, શુક્રવારે પણ આવી શકે. એનો કોઈ ફિક્સ દિવસ હોતો નથી. દાખલા તરીકે આ વર્ષે યહૂદી લોકો જે પાસ્કા પર્વ મનાવશે એ મંગળવારે છે, 22 એપ્રિલે છે, મંગળવારે. એ દિવસે મંગળવાર છે. એટલે આપણે ચર્ચના લોકો એવું માની લીધું કે એ જે વિશ્રામવાર છે શનિવારનો વિશ્રામવાર હતો, પણ એ ખોટી વસ્તુ છે. બીજી વસ્તુ, પ્રભુ ઈસુ રવિવારે સવારે પુનરુત્થાન નહોતા પામ્યા.
પણ બાઇબલમાં છે. કારણ કે યોહાનની સુવાર્તામાં આપણે જયારે વાંચીએ ત્યારે મગદલાની જે મરિયમ છે એ જયારે કબરે ગઈ ત્યારે તો અંધારું હતું એવું લખ્યું છે. હજુ તો સવાર થઈ પણ નહોતી અને જયારે એ જાય છે ત્યારે તો કબરમાં ઈસુ હતા જ નહીં. ખબર નહીં આપણા મગજમાં તો કેમ એવું ઘૂસી ગયું છે કે રવિવાર સવારે 9 વાગે ચર્ચ શરૂ થાય એ ટાઈમે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું. ખરેખર એવું છે નહીં. પ્રભુ ઈસુ બુધવારે બપોરે 3 વાગે મૃત્યુ પામેલા અને શનિવારે સાંજના 6 થી રાતના 12 ની વચ્ચે પુનરુત્થાન પામેલા. જો આ પ્રમાણે તમે જુઓ તો બાઇબલની અંદર જે લખેલું છે એ બધું જ વ્યવસ્થિત ફિટ બેસી જાય છે. પ્રભુ ઈસુએ એવું કીધું કે હું 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહીશ. તમે ગણી લેજો બુધવારે 3 વાગે જો એમનું મૃત્યુ થયું હોય તો 3 દિવસ અને 3 રાત શનિવાર સાંજ સુધીમાં થઈ જાય. બુધવારની રાત, ગુરુવારનો દિવસ, ગુરુવારની રાત અને શુક્રવારનો દિવસ, શુક્રવારની રાત અને શનિવારનો દિવસ. પણ પછી તમને પાછો એક પ્રશ્ન થશે, થવો જોઈએ, મને ખબર નહીં તમને કેમ ના થયો. તો પ્રભુ પછી રવિવારે એમનું પુનરુત્થાન થયું એવું ના કહેવાય કારણ કે એ તો શનિવાર હતો. ના, શનિવાર સાંજના 6 થી રાતના 12 ની વચ્ચે યહૂદી રીત પ્રમાણે રવિવાર શરૂ થઈ જાય. એટલે કે એ રવિવારે જ ઉઠ્યા હતા. હવે યહૂદીઓના વખતે 2 કેલેન્ડર હતા. રોમન કેલેન્ડર પણ હતું અને યહૂદીઓનું કેલેન્ડર પણ હતું. આપણે જે મધ્યરાત્રિથી મધ્યરાત્રિ દિવસ ગણીએ છીએ એ રોમનોની રીત પ્રમાણે છે. તો જો રોમનોની રીત પ્રમાણે જોઈએ તો પ્રભુ ઈસુ 3જે દિવસે સજીવન થયા. બુધવારે એમનું મૃત્યુ થયું. ગુરુ, શુક્ર, શનિ 3જા દિવસે સજીવન થયા. અને સૌથી મુખ્ય વાત, હું કેમ આવું માનું છું કે પ્રભુ ઈસુ બુધવારે જ મૃત્યુ પામ્યા હશે. પ્રભુએ યહૂદી લોકોને એક દર વર્ષે પાસ્કા પર્વ ઉજવવાનું કીધેલું અને એવું કીધેલું કે નિસાન માસની 14મીએ સાંજે બપોરે 3 વાગે પાસ્કાને કાપવામાં આવે. યરુશાલેમમાં દર વર્ષે પાસ્કા પર્વના આગલા દિવસે બપોરે 3 વાગે હજારો હલવાનો કાપવામાં આવતા. અને બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો પાસ્કા બલિ છે. તમારે હું અત્યારે રેફરન્સ નથી કરાવતો પણ નવા કરારમાં છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્કાનું હલવાન છે આપણા માટે. અને એટલે જયારે યરુશાલેમમાં એ જે હલવાનો જયારે કપાતા હતા બપોરે 3 વાગે પાસ્કા પર્વના આગલા દિવસે એક્ઝેક્ટલી એ જ રીતે પ્રભુ ઈસુ 3 વાગે મૃત્યુ પામ્યા. વેલ, આટલું બધું કહી દીધા પછી હું તમને એવું કહીશ કે પ્રભુ ઈસુ કયા દિવસે મૃત્યુ પામ્યા એનાથી કોઈ ફરક પડતો નથી. એનાથી તમારા વિશ્વાસમાં કે મારા વિશ્વાસમાં કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે ફેક્ટ્સની વાત આવે, હિસ્ટોરિકલ ફેક્ટ્સ ચેક કરવાની આવે ત્યારે જો આપણે આ રીતે જોઈએ તો બધું જ બાઇબલમાં ફિટ બેસી જાય છે. બીજી એક વસ્તુ કહું, કેમ હું એવું માનું છું? આપણે લોકો જનરલી એવું માને છે કે પ્રભુ ઈસુ ઈસવીસન 0 માં જન્મેલા. એ ખોટી વસ્તુ છે. આપણે એવું માનીએ છીએ કે આપણે એવું માનીએ છીએ કે પ્રભુ ઈસુ આયા એટલે ઈસવીસન બીસી અને એડી સ્ટાર્ટ થયું. એટલે ઈસુનો જન્મ તો 0 સદીમાં થયો હોવો જોઈએ. એવું નથી. પ્રભુ ઈસુનો જન્મ 4 બીસી, 4 બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુના જન્મ પહેલા જે ચોથું જે વર્ષ હતું ત્યારે થયેલો. અને મેં થોડું રિસર્ચ કર્યું છે કેલેન્ડરમાં. ઈસવીસન 29 એ વર્ષે પાસ્કા પર્વ જે છે ને એ ગુરુવારે આવતું. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, મેં જેમ કીધું એમ કે પ્રભુ ઈસુ કયા દિવસે મર્યા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે મર્યા એ ઇમ્પોર્ટન્ટ છે. પણ હા, એ કયા દિવસે પુનરુત્થાન પામ્યા એ બહુ જ અગત્યનું છે અને આપણે આગળ જોઈશું. એ રવિવાર જ હોવો જોઈએ. એ કેમ એ તમને હું આગળ સમજાવીશ. બીજી એક બાબત,
આપણે જનરલી હોલી વીકમાં જે મીટિંગો ચાલે છે એ પામ સન્ડે થી શરૂ થઈ જાય, બરાબર? રવિવારે મીટિંગ હોય, સોમવારે મીટિંગ હોય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, અને પછી સીધી ક્યારે મીટિંગ આવે? રવિવારે, ઈસ્ટરના દિવસે. એટલે પ્રભુ ઈસુ 3 દિવસ ને 3 રાત ક્યાં રહ્યા એ વિશે કોઈ દિવસ આપણને જાણવા મળતું નથી. પ્રભુ ઈસુ ક્રોસ પર મૃત્યુ પામ્યા એ તો જાણવા મળે છે, એમનું પુનરુત્થાન થયું એ જાણવા મળે છે, પણ એ 3 દિવસો દરમિયાન પ્રભુ ઈસુ કઈ હતા? પ્રભુ ઈસુનું અસ્તિત્વ હતું કે નહોતું? અને હતું તો ક્યાં હતા? શું પ્રભુ ઈસુ નર્કમાં હતા? તમને લોકોને પૂછું છું, શું પ્રભુ ઈસુ નર્કમાં હતા? ના. કારણ કે જ્યાં સુધી પ્રભુનું જજમેન્ટ ના આવે, જ્યાં સુધી બધાનો ન્યાય ના થાય, ત્યાં સુધી પ્રભુ કોઈને નર્કમાં મોકલી જ ના શકે. શું પ્રભુ ઈસુ સ્વર્ગમાં હતા? ના. કારણ કે પ્રભુ માર્થાને એવું કહે છે કે મને ટચ ના કરીશ, હજુ સુધી હું બાપની પાસે ચડી ગયો નથી. તો પ્રભુ હતા ક્યાં? એનો જવાબ બી આપણને બાઇબલમાં મળે છે. પિતરનો જે પત્ર છે, પહેલો પત્ર, એના 3જા અધ્યાયની અંદર, જો તમારે કલમ વાંચવી હોય તો હું તમને કરાવું. પહેલો પિતર 3જો અધ્યાય 19 અને 20મી કલમ. એ આત્મામાં કોણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને તેને સહન કરીને ધીરજ રાખતો હતો, અને જ્યારે વહાણ થોડા એટલે 8 જણ પાણીમાં બચી ગયા ત્યારે તેઓ અનાક્રાંતિત હતા. ઓકે, અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. એટલે ઈસુ ક્યાં હતા? એ શિયોલમાં હતા. હિબ્રુ વર્ડ પ્રમાણે શિયોલ, કે જ્યાં મરેલા આત્માઓ છે, અને ગ્રીક વર્ડ પ્રમાણે હેડિસ, હાદેસ જેને કહે છે, એ જગ્યાએ પ્રભુ ઈસુ હતા. અને આ ઇન્ફોર્મેશન આપણને બાઇબલમાંથી મળે છે. આપણે પિતરનો આભાર માનવો જોઈએ કે પિતરે આ બાબત લખી છે એટલે આપણને ખબર પડી. હવે અહીંયા હું થોડું ધારી લઉં છું, ગેસ કરું છું કે આપણને ખબર છે કે પ્રભુ ઈસુએ પિતરને દર્શન આપેલું, એટલે એમના વચ્ચે શું વાર્તાલાપ થયો હશે ને એ થોડું હું ગેસ કરું છું. પિતરે એવું પૂછ્યું હશે, પ્રભુ તમે આટલા દિવસ ક્યાં હતા? 3 દિવસ પૃથ્વી પર કઈ જગ્યાએ હતા? પ્રભુ ઈસુ કે હું પૃથ્વી પર હતો જ નહીં. તો કે તમે ક્યાં હતા? શું સ્વર્ગમાં હતા? કે ના. નર્કમાં હતા? કે ના. હું તો હાડીસમાં હતો, સેઓલમાં હતો. ત્યાં શું કરતા હતા? પ્રચાર કરતો હતો. પ્રચાર કરતા હતા કોને? તો કે જે લોકો નૂહના સમયમાં મરી ગયેલા એ લોકોને. હવે તમને એક પ્રશ્ન થાય કે બાઇબલ એવું કહે છે કે મૃત્યુ પામ્યા પછી માણસની પાસે બીજો ચાન્સ રહેતો નથી તારણ પામવાનો. તો પ્રભુ ઈસુ નૂહના સમયમાં જે માણસો મરી ગયેલા એમને સુવાર્તા આપવા કેમ ગયા? મારું માનવું છે એક રીઝન છે, અને એ દેવનો જે સ્વભાવ છે ને એની જોડે મળતી આવે છે, એટલે હું એવું માનું છું. આપણો જે દેવ છે ને બહુ ન્યાયી દેવ છે. એ કોઈની જોડે અન્યાય કરતો નથી. એના માટે કોઈ ફેવરિટ્સ નથી અને કોઈ અણગમતા નથી. એટલે નૂહના સમયમાં શું થયું? પ્રભુએ એક આખી જનરેશન, એક આખી પેઢીનો નાશ કરી દીધો, અને પછી એવું કીધું કે હવે હું જળ પ્રલયથી કોઈનોય નાશ કરીશ નહીં, ફરી કદી નાશ કરીશ નહીં. મને એવું લાગે છે કે નૂહના સમયમાં જે લોકો જીવતા હતા એમની જોડે આ અન્યાય થયો કહેવાય. અને પ્રભુ એ ન્યાયી છે, અને એટલે જ એમણે ઈસુને મોકલ્યા કે એ બંદીખાનામાં પડેલા આત્માઓને પ્રીચ કરે. આમાંથી આપણે શું શીખવાનું? પ્રભુ ઈસુનું જે પુનરુત્થાન થયું એમાંથી આપણે શું શીખવાનું? પહેલી વસ્તુ, જ્યારે આપણે મરી જઈએ ત્યારે આપણું શરીર જ મરી જાય છે, આત્મા એવો ને એવો રહે છે. મારી અંદર હું પોતે, મારું શરીર અબ્રાહમ નહીં, પણ હું જે બોલું છું એ અબ્રાહમ છે. જ્યારે હું મરી જઈશ ત્યારે મારું આ જે શરીર છે ને એ મરી જશે.
મારો જે આત્મા છે એ તો જીવતો જ રહેશે. ઘણા લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ જ્યારે ક્રોસ ઉપર મૃત્યુ પામ્યા અને પછી ત્રીજા દિવસે સજીવન થયા, એ દરમિયાન એ બેભાન અવસ્થામાં હતા, એમને કશું ભાન જ નહોતું. પ્રભુ ઈસુ પૂરેપૂરા સભાન હતા, કારણ કે પોતે જીવતા હતા આત્મા. અને આ ફકરા પરથી એક વાત એ બી શીખવા મળે કે મૃત્યુ પામ્યા પછી પણ તમારું અસ્તિત્વ રહે છે. જો કોઈ એવું કહેતું હોય કે મૃત્યુ પામ્યા પછી આપણું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી, તો બાઇબલ એની વિરુદ્ધમાં છે. હજારો વર્ષો પહેલા જે નૂહના સમયમાં જે આત્માઓ, જે લોકો મરી ગયેલા જળ પ્રલયમાં, એમના આત્માઓ પ્રભુ ઈસુને સાંભળી શકતા હતા. એમને એ બી ખબર હતી અમે કઈ જગ્યાએ છે. અને પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા પછી આપણી જોડે કોઈ પણ રીતે કોન્ટેક્ટમાં રહી શક્યા નહીં. એટલે એનો કહેવાનો મતલબ એમ કે મારે જો અહીં પૃથ્વી પર જે લોકો રહે છે એમની જોડે જો વાર્તાલાપ કરવો હોય, કોમ્યુનિકેશન કરવું હોય, તો મારી જોડે એક શરીર હોવું બહુ જરૂરી છે. એટલે ઈસુ જ્યારે મરી ગયા ત્યારે 3 દિવસ સુધી શિષ્યો જોડે કોઈ વાત કરી શક્યા નહીં. પ્રભુ ઈસુ જીવતા જ હતા, આત્મા એમનો જીવતો જ હતો. કે મેં આવીને એમને આશ્વાસન ના આપી શક્યા હોત કે ચિંતા ના કરો, હું જીવતો છું. કારણ કે શિષ્યો તો નિરાશ થઈ ગયેલા, નાસીપાસ થઈ ગયેલા, બારણા બંધ કરીને બેસી ગયેલા, પાછા કામ ધંધો કરવા જતા હતા માછીનો. એમને એમ હતું કે આપણી બધી આશા વ્યર્થ ગઈ. તો શું પ્રભુ એમની જોડે જે વાત ના કરી શક્યા હોત એ સમય? ના, કારણ કે આત્મા એ ફક્ત આત્માની જોડે વાત કરી શકે. આપણા જે સ્વજનો છે ને, જે મરી ગયા છે, એ બધા હયાત છે, એ બધા હયાત છે એક જગ્યાએ, પણ આપણી જોડે વાત કરી શકતા નથી કે આપણે એમની જોડે વાત કરી શકતા નથી. ઓકે, આગળ જઈએ. એવિડન્સ ફોર રિઝરેક્શન. રિઝરેક્શન નું પ્રૂફ આપણે શું આપી શકીએ? શું આપણે દુનિયાને એવું સાબિત કરી શકીએ કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયેલું? આપણી જોડે કોઈ પુરાવો છે? કોઈ આન્સર આપશે? કોઈ પુરાવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયેલું? વેલ, આપણી જોડે પ્રભુ ઈસુનું શરીર તો છે નહીં જીવતું કે લોકોને બતાવીએ કે જો પ્રભુ ઈસુ આવ્યા જીવતા. પણ ઇટ કટ્સ બોથ વે. જે લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન નથી થયું, એમની જોડે બી પ્રભુનું મૃત શરીર છે નહીં. એ લોકો બી એવું સાબિત નથી કરી શકતા કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું નથી, કારણ કે એમની જોડે મરેલું શરીર નથી, આપણી જોડે જીવતું શરીર નથી. એટલે આપણી જોડે કોઈ ફિઝિકલ પુરાવો છે નહીં. કોઈ વૈજ્ઞાનિક પુરાવો છે? એ પણ નથી. કારણ કે વિજ્ઞાન શું કહે છે ખબર? વિજ્ઞાન 2 રીતે વાતોને સાબિત કરે. એક ઓબ્ઝર્વેશન, અને બીજું કોઈ ઘટના જો બની હોય એની એ જ ઘટના ફરી લેબોરેટરીમાં જો કરવામાં આવે અને ત્યાં આગળ બાબત એવું બને તો એ લોકો એવું માને ખા ઓ સાચી. પ્રભુ ઈસુનું જ્યારે પુનરુત્થાન થયું એ બંધ કબરમાં થયેલું. એ ટાઈમે કોઈ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હતા નહીં કે એને મેઝર કરે કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું છે. અને અત્યારે પણ સાયન્સ કોઈ વ્યક્તિને પુનરુત્થાન આપી ના શકે. સાયન્સ શું કરી શકે ખબર? સાયન્સ પુનર્જીવન આપી શકે, પુનરુત્થાન કરી શકે નહીં. બહુ બધા લોકો આમાં બી કન્ફ્યુઝ થાય છે, એટલે એમાં બી થોડો હું ખુલાસો આપી દઉં. રિઝરેક્શન ઇઝ નોટ રિસસિટેશન. પુનરુત્થાન એ પુનર્જીવન નથી. દુનિયાની અંદર બહુ બધા માણસો એકવાર મરી પાછા સજીવન થયા છે. બાઇબલની અંદર એના એક્ઝામ્પલ છે. લાજરસ, નાઈન નગરની વિધવાનો દીકરો, યાયરસની દીકરી. અને તમે કદાચ પેપરોમાં વાંચતા હશો કે ઘણા લોકો મૃત જાહેર થયા પછી પાછા ફરી સજીવન થયા છે, પણ એ લોકોનું પુનરુત્થાન નથી થયું. એ લોકો એક ને એક દિવસ પાછા મરી જશે. લાજરસ ફરી મરી ગયો, નાઈન નગરની વિધવાનો દીકરો ફરી મરી ગયો. ઈસુએ મરણને હરાવ્યું છે. ઈસુ હવે ફરી કદી મરનાર નથી. એટલે
રિઝરેક્શન અને રિસેસિટેશન, પુનરુત્થાન અને પુનર્જીવન, આ બે વચ્ચે બહુ ફરક છે. બીજી એક ગેરમાન્યતા લોકોમાં છે કે રિઝરેક્શન એ પુનર્જન્મ છે. હિન્દુ લોકો માને છે પુનર્જન્મમાં એક વ્યક્તિ મરી જાય અને પછી એ ફરી પાછો બીજા કોઈ સ્વરૂપમાં અને બીજા શરીરમાં પાછો આ પૃથ્વી પર આવે. એને કહેવાય છે પુનર્જન્મ. પ્રભુ ઈસુનો પુનર્જન્મ થયો નહોતો. પ્રભુ ઈસુ પોતે જ પ્રભુ ઈસુ તરીકે પાછા ઉઠ્યા હતા. એ કોઈ બીજો વ્યક્તિ હતો નહીં. શિષ્યોની જોડે જયારે પ્રભુ જાય છે ને, તે એ લોકોને એવું થાય છે આ તો કોઈ આત્મા છે. પ્રભુ ઈસુ એવું કહે છે, મારી જોડે આવો, મારા ઘા ને બધું જુઓ, હું પોતે ઈસુ જ છું. હું એ જ ઈસુ છું જે 3 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો. પણ એ જે શરીર હતું ને, એ પુનરુત્થાનનું શરીર, એ આપણે આગળ જોઈશું. તો આપણી જોડે સાયન્ટિફિક પુરાવા પણ નથી. હા, આપણી જોડે લીગલ એવિડન્સ છે, કાયદાકીય પુરાવા છે આપણી જોડે, અને એના દ્વારા આપણે સાબિત કરી શકીએ કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું છે. કઈ રીતે? દુનિયાની અંદર દરરોજ બહુ બધી અદાલતોમાં બહુ બધા ચુકાદાઓ આપવામાં આવે છે. રોજ બળાત્કારો થાય છે, ખૂન થાય છે, ચોરી થાય છે, બરાબર, બહુ બધી ઘટનાઓ બને છે. ત્યારે જજ ત્યાં આગળ હાજર હોતો નથી, અને છતાં એવો ચુકાદો આપે છે કે હા, ખૂન થયું છે, આ વ્યક્તિને મારી નાખવામાં આવ્યો છે, આ વ્યક્તિનો બળાત્કાર થયો છે, આ વ્યક્તિનો રેપ થયો છે. કઈ રીતે? એ લોકો શું ચેક કરે? શું ચેક કરે? એવિડન્સ, પુરાવા. તો આપણી જોડે રિઝરેક્શન ના માટે, પુનરુત્થાન ના માટે આવા કોઈ પુરાવા છે? હા, છે. જજ જે હોય ને, એ બે બાબતો જોવે. સૌથી પહેલી વાત, આઈ વિટનેસ, આંખે જોનાર સાક્ષી. અને બીજી બાબત, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, એટલે કે સંજોગો આધારિત પુરાવા. હવે આ બાબત છે ને, હું તમને ઉદાહરણથી સમજાવીશ ને તો તમને વધારે સમજાશે, નહીં તો નહીં સમજાય. માની લો એક પહાડની તળેટીમાં કોઈ સ્ત્રીનું મૃત શરીર મળી આવ્યું, ડેડ બોડી. એક પહાડ છે અને એની તળેટીમાં એક સ્ત્રીનું શરીર પડેલું છે, અને એના પતિ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એના પતિએ એનું ખૂન કર્યું છે. હવે આ જે કેસ છે એ કોર્ટમાં ચલાવવામાં આવે છે. તો જજ જે છે ને, એ પહેલા તો શું કહેશે કે ભાઈ કોઈ આઈ વિટનેસ છે, ખરેખર કોઈને જોયેલું છે કે આ વ્યક્તિએ પહાડ પરથી આ બેનને ધક્કો માર્યો? તો કે ના, એવું તો કોઈ નથી, આઈ વિટનેસ કોઈ નથી. ઓકે, આઈ વિટનેસ નથી, તો હવે જજ આ ચુકાદો આપવા માટે બીજા કયા એવિડન્સ ચેક કરી શકે? ઘણા બધા એવિડન્સ ચેક કરી શકે. એને કહેવાય સંજોગો આધારિત પુરાવા. સંજોગ આધારિત પુરાવા નંબર 1, કદાચ કોઈ એવો સાક્ષી મળી આવે, આઈ વિટનેસ, કે જેણે બેવને ઉપર પહાડ પર જતા જોયા હોય. એક સાક્ષી એવો મળી આવે કે ખાલી હસબન્ડને પહાડ પરથી નીચે આવતા જોયો હોય. હા, હજુ એવો સાક્ષી નહીં મળ્યો જેણે પત્નીને ધક્કો મારતા એ ભાઈને જોયો હોય, પણ એક સાક્ષી એવો મળે કે બંને જણા પહાડ પર જતા હતા, અને એક સાક્ષી એવો મળે કે એક જ, એટલે કે હસબન્ડ પાછો આવતા. એવો એક પુરાવો મળી આવે કે આ જે હસબન્ડ હતો, એને થોડા ટાઈમ પહેલા એના પત્નીના નામે બહુ મોટા રકમનો વીમો લીધેલો. પત્ની મરી જાય તો કોને વીમો મળે? હસબન્ડને. એ એક સંજોગો આધારિત પુરાવા છે. જજ એના પર વિચાર કરે. ત્રીજો સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, કદાચ એવું શોધી કાઢવામાં આવે કે એ જે હસબન્ડ હતો ને, એને કોઈ બીજી સ્ત્રીની જોડે પણ સંબંધ હતો, અને એ લોકો વચ્ચેનો વાર્તાલાપ કદાચ ફોનમાં કે લેટરમાં એવું મળી આવે. એવું પણ શોધી કાઢવામાં આવે કે હસબન્ડ જ્યાં નોકરી કરતો હતો ને, ત્યાં એને રેઝિગ્નેશન આપી દીધેલું ને, એના બધા પૈસા એને ત્યાંથી કાઢી લીધેલા. મતલબ કે ભાગવાની ફિરાકમાં હતો, એની પત્નીને માર્યા. જ્યારે જજ છે ને, ભલે કોઈ આઈ વિટનેસ નથી કે એની પત્નીનો ધક્કો મારી એને ખૂન કર્યું, પણ
જ્યારે આ બધા પુરાવા ચેક કરે ને તો જજ 100% એવું ડિસિઝન આપે કે આ હસબન્ડે એની પત્નીનું ખૂન કર્યું છે. વેલ, પ્રભુ ઈસુના રિઝરેક્શન માટે આઈ વિટનેસ અને સંજોગો આધારિત પુરાવા બંને આપણી જોડે છે. ક્યાં છે હું તમને કરાવું. ચલો, હમણાં જે આપણે પહેલા વચન વાંચ્યું, પ્રેરિતોનો કૃત્ય એનો કરંથીઓનો પહેલો પત્ર 15મો અધ્યાય અને એની 5મી કલમથી કોઈ વાંચો. અને કેફાને તેનું દર્શન થયું, પછી માર્ગ થયું, ત્યાર પછી એકી વડે 500 કરતા વધારે ગાયોને તેનું દર્શન થયું. જોવાના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન થયું, પછી સર્વ પ્રેરિતોને દર્શન થયું, અને જાણે અકાળે તેમનો ઉદ્યાન કરાવતું છે, એટલે મને પણ તેનું દર્શન થયું. ઓકે, બસ. અહીંયા કેટલા આઈ વિટનેસ છે પ્રભુ ઈસુના પુનરુત્થાનના? સૌથી પહેલું કેફાને એનું દર્શન થયું, પીતર પોતે. પછી 12 પ્રેરિતોને એક સાથે થયું. ત્યાર પછી શું કહે છે? 500 કરતા વધારે લોકોને પ્રભુ ઈસુનું દર્શન થયું. કેટલા આઈ વિટનેસ છે? 500 કરતા બી વધારે. અને પાઉલ એવું કહે છે કે હું જયારે આ પત્ર લખું છું ને ત્યારે 500 માંથી ઘણા બધા લોકો હજુ બી જીવે છે. મતલબ કે એ જે આઈ વિટનેસ હતા, જેમણે પ્રભુ ઈસુને જોયેલા, પુનરુત્થાન પામેલા, એ જયારે પત્ર લખાઈ રહેલો ત્યારે જીવતા હતા. આપણી પાસે આટલા બધા આઈ વિટનેસ. આગળ જોઈએ, સંજોગો આધારિત પુરાવા બી છે પ્રભુ ઈસુના પુનરુત્થાનના. કયા કયા એવું તમને ગણાવું. સૌથી પહેલી વાત, આટલા 2000 વર્ષોમાં પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા, પુનરુત્થાન થયા, 2000 વર્ષ થઈ ગયા. કોઈ દિવસ કદી પણ કોઈ વ્યક્તિ દુનિયામાં એવો નથી મળ્યો કે જેણે એવું શોધી કાઢ્યું હોય કે શિષ્યોએ કોઈ કાવતરું કરીને અથવા પ્રભુ ઈસુનું શબ ચોરી જઈને આ ઘટનાને ઊભી કરેલી છે. વાલાઓ, અત્યારે છે ને ટેકનોલોજીનો જમાનો છે, સાયન્સનો જમાનો છે, અને ભૂતકાળની અંદર જેટલી બી ઘટનાઓ બની છે ને એને વારંવાર ચકાસવામાં આવે છે. અને પ્રભુ ઈસુનું પુનરુત્થાન એ તો એવી ઘટના છે કે હજારો લાખો વાર લોકો એને ચેક કરી છે, પણ કદી પણ એવી કોઈ બાબત બહાર નથી આવી કે શિષ્યો એના શબને ચોરી ગયા હોય. સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ નંબર 2, બીજો પુરાવો, પ્રભુ ઈસુ જયારે મરી ગયા ત્યારે શિષ્યો છે ને બહુ બીકળ થઈ ગયેલા. રૂમ લોક કરી યહૂદીઓની બીકથી અંદર ભરાઈ ગયેલા. પણ એ જ શિષ્યો 50મા દિવસ પછી બહુ હિંમતથી લોકોની આગળ પ્રભુ ઈસુ વિશે બોધ કરતા હતા. લોકોને એવું કહેતા હતા, તમે જ ઈસુને મારી નાખ્યો. અને બધા શિષ્યો એમ કહેવાને લીધે મૃત્યુ પણ પામ્યા. તમને બધાને ખબર હશે કે પ્રભુ ઈસુના જે 12 શિષ્યો હતા એમાંથી યોહાન સિવાય દરેક શિષ્યને મારી નાખવામાં આવેલું. કેમ? એ લોકો શું સાક્ષી આપતા? તમે પ્રભુ ઈસુને મારી નાખ્યો, તમે લોકોએ એ જીવતા દેવના દીકરાને મારી નાખ્યો. એ હિંમત ક્યાંથી આવી? આ ચોક્કસ પવિત્ર આત્મા એમના પર આવ્યો એટલે બોલ્ડનેસ આવી. વાત સાચી છે, પણ જો પ્રભુ ઈસુને પુનરુત્થાન પામેલા ના જોયા હોત તો એ લોકો પ્રચાર કરી શકે એવું? હું માનું છું, ના કરી શકે. સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ નંબર 2. બીજું એક એવિડન્સ આપ, યહૂદી લોકો કયા દિવસે વર્શિપ કરતા હતા? શનિવાર, સાબત. તો એ સમયે પ્રભુ ઈસુના જે શિષ્યો હતા એ બધા કોણ હતા? પહેલી જે મંડળી હતી એ કોણ હતી? યહૂદી. એ લોકોએ એમની વર્શિપનો દિવસ શનિવારથી રવિવાર કેમ નો કરી નાખ્યો? તમે કોઈ મુસલમાનને જઈને એવું કહો કે તમે શુક્રવારે મસ્જિદમાં નમાજ પડવા ના જશો, ગુરુવારે જજો, જશે એ લોકો? આપણને એવું કે આ રવિવાર નહીં, સોમવાર વર્શિપ કરવાનું ચાલુ કરી દો, કરશો તમે? તો એ સમયમાં યહૂદીઓની વર્શિપ કરવાનો જે દિવસ હતો એ તો શનિવાર હતો. તો પ્રભુ ઈસુના શિષ્યોએ કેમ ચેન્જ કર્યું? કેમ રવિવારે ચાલુ કર્યું? કારણ કે એમને ખબર હતી કે પ્રભુ ઈસુ રવિવારે પુનરુત્થાન પામ્યા. અને આવા સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હું તમને બધા બહુ આપી શકું.
આ મેં તમને અમુક કીધા છે, બહુ બધા પુરાવા છે જે સાબિત કરે છે કે પ્રભુ ઈસુ આજે જીવતા છે. તમે બધા જે બેઠા છો ને એ એનો એક મોટો પુરાવો છે કે પ્રભુ ઈસુ જીવતા છે. કારણ કે આપણે રોજ કોની જોડે વાત કરીએ છીએ? કોઈ મૃત માણસની જોડે વાત કરી શકાય? પ્રભુ ઈસુ આજે જીવતા છે. તો આ છે એવિડન્સ, લીગલ એવિડન્સ કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું. આપણો જે વિશ્વાસ છે એ ફક્ત લાગણીઓ પર આધારિત છે નહીં. એવું નથી કે આપણે આપણો વિશ્વાસ બીજાની આગળ પ્રૂવ ના કરી શકીએ. હા, ચોક્કસ પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું. અને દુનિયાની અંદર કોઈ એક એવો પ્રોફેશન હોય, કોઈ એક એવો વ્યવસાય હોય કે જેમાંથી સૌથી વધારે ક્રિશ્ચિયન બન્યા હોય તો એ છે જજો અને વકીલો. જજ અને વકીલ એક એવો પ્રોફેશન છે, સૌથી વધારે એ લોકો ક્રિશ્ચિયન બન્યા છે. કેમ? એ લોકો કોર્ટમાં રોજ આ બાબતો જોતા હોય છે, રોજ એ લોકો એવિડન્સ ચેક કરતા હોય છે જ્યારે કોઈ ચુકાદો આપવાનો હોય ત્યારે. અને જ્યારે એ લોકોએ પ્રભુ ઈસુના રિઝરેક્શનના એવિડન્સ ચેક કર્યા ને, બધા ક્રિશ્ચિયન બની ગયા. હું તમને બહુ બધા એક્ઝામ્પલ નહીં આપતો, પણ એક બે એક્ઝામ્પલ ખાસ કહેવા માંગુ છું. ફ્રેન્ક મોરિસન નામનો એક લોયર થઈ ગયો, ફ્રેન્ક મોરિસન, અને એણે એક પુસ્તક લખ્યું છે હુ મૂવ્ડ ધ સ્ટોન, પથ્થરને કોણે ગબડાયો. આ ફ્રેન્ક મોરિસન જે છે ને એ વકીલ હતો અને પહેલા એવું ઈચ્છતો હતો કે હું એવી બાબત શોધી કાઢું કે પ્રભુ ઈસુનું રેઝરેક્શન થયું જ નથી, અને પછી એના પર એક ચોપડી લખું, એક બુક લખું, આખી દુનિયાને બતાવી દઉં કે ક્રિશ્ચિયાનિટી તો ફેક રિલિજિયન છે, પ્રભુ ઈસુનું રેઝરેક્શન થયું જ નથી. જ્યારે એને એવિડન્સ ચેક કર્યા ને, એને પોતાને ખબર પડી કે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું છે. અને એણે એક બુક લખી કે હુ મૂવ્ડ ધ સ્ટોન, પથ્થર કોણે ગબડાયો. અને એમાં પહેલું જે ચેપ્ટર છે ને એમાં એવું લખ્યું છે કે હું તો ખરેખર એવું પુસ્તક લખવાનો હતો કે પ્રભુ ઈસુનું રિઝરેક્શન થયું જ નથી. પણ એણે એવું પુસ્તક લખ્યું કે હા, પ્રભુ ઈસુનું રિઝરેક્શન થયું છે. બીજું એક એક્ઝામ્પલ તમને આપવા માંગુ છું. બે ઓક્સફર્ડ યુનિવર્સિટીના લો ના પ્રોફેસર, જે લોકો ઓક્સફર્ડ યુનિવર્સિટી એટલે વર્લ્ડમાં નંબર 1, એના લો એટલે કાયદો જે ભણાવે ને, એના બે પ્રોફેસર, લોર્ડ લિટલટન અને ગિલ્બર્ટ વેસ્ટ, નામ તમારે લખવા હોય તો તમે લખી લેજો. લોર્ડ લિટલટન અને ગિલ્બર્ટ વેસ્ટ, આ બંને જણા, એ લોકોને તમને ખબર છે, એ લોકોને બી વેકેશન પડે યુનિવર્સિટીમાં. એટલે જ્યારે વેકેશન પડ્યું ત્યારે બંને જણા ભેગા થયા. બંને જણા એવું કહે છે કે ખ્રિસ્તીય લોકો બહુ ધમાલ મચાવે છે, પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું, પ્રભુ ઈસુ જીવતા છે. આપણે વેકેશનમાં એક કામ કરીએ, આપણે બધા પુરાવા શોધી કાઢીએ કે પ્રભુ ઈસુ ઉઠ્યા નથી, અને વેકેશન પછી આપણે બંને ભેગા થઈએ અને એક બુક લખીએ. વેકેશન પૂરું થયું, બંને જણા એકબીજાને મળવા આવ્યા, એટલે પૂછ્યું શું થયું, કે સાચું કહું કે મેં તો બધા એવિડન્સ ચેક કર્યા, ખરેખર પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું છે એવું મને લાગે છે. પેલો બીજો કે આ તારી આ વાત સાંભળીને મને એટલી હાસ થાય છે ને, કે કારણ કે મારી જોડે એવું જ થયું કે મેં બધા એવિડન્સ ચેક કર્યા ને તો પ્રભુ ઈસુ ચોક્કસ પુનરુત્થાન પામ્યા. એટલે આ તો મેં તમને ખાલી બે દાખલા કીધા. આવા તો બધા હજારો લાખો લોકો છે કે જે લોકો માને છે, વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુનું પુનરુત્થાન. અને એથી મોટો પુરાવો કહું તમને, જે લોકો પ્રભુ ઈસુને, જીવતા પ્રભુ ઈસુને ઓળખે છે ને, એમનું જીવન બદલાઈ જાય છે. એટલા બધા ખતરનાક ક્રિમિનલ, એવા ગંદા ક્રાઇમ કરેલા કે જેની આપણે કલ્પના બી ના કરી શકીએ, એવા વ્યક્તિઓને જ્યારે ખ્રિસ્તનો ભેટો થયો, એ લોકો વિશ્વાસને પાત્ર બની ગયા. સિનર્સ ટર્ન્સ ઇન્ટુ સેન્ટ્સ, પાપીઓમાંથી સંતો બની ગયા એ લોકો, જ્યારે રિઝરેક્શન પામેલા પ્રભુ ઈસુનો એમને અનુભવ થયો. અને એવિડન્સ જો આપવા જવું તો કદાચ આખો દિવસ જતો રહે, આપણે આગળ વધીએ. ઓકે, મારો ત્રીજો પોઈન્ટ, સિગ્નિફિકન્સ ઓફ રેઝરેક્શન. રેઝરેક્શન દ્વારા આપણે શું સમજવાનું, કે રેઝરેક્શનનો મતલબ શું થાય, પ્રભુ એના દ્વારા કહેવા શું માંગતા હતા, પ્રભુ આપણને શું કહેવા માંગતા હતા. પ્રભુ બે બાબત કહેવા માંગતા. પહેલી બાબત,
કે પ્રભુ ઈસુ એમણે પોતે જે ક્લેમ કર્યા ને એ બધા સાચા હતા. કોઈ માણસ બધી વાતો કરતો હોય કે હું આમ છું તેમ છું અને પછી મરી જાય અને એને કીધું હું જીવતો થઈશ અને જીવતો થાય જ નહીં, તો તમે એની વાતો પર વિશ્વાસ કરો? એ કઈ એની એક પણ વાત પર વિશ્વાસ કરાય નહીં. ખબર પડી એ તો જુઠ્ઠો હતો. જે એને કીધું એ પ્રમાણે તો થયું નહીં. પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું એ વાતની સાબિતી છે કે પ્રભુ ઈસુ એ દેવના દીકરા છે. રોમનનો પહેલો પત્ર કાઢો. રોમનનો પહેલો પત્ર એક જ છે, સોરી, એનો પહેલો અધ્યાય 4 કલમ. પણ પવિત્ર આત્માને પ્રતાપે મુવેલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો. બસ શું કહે છે? પવિત્ર આત્માને પ્રતાપે મુવેલામાં પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો. ઇંગ્લિશમાં એવું લખ્યું છે he is declared the son of God. એટલે એવું નહીં કે રિઝરેક્શન થયું પછી પ્રભુ ઈસુ કઈ દેવના પુત્ર બન્યા, એ તો પહેલેથી જ હતા. પણ ડિક્લેર્ડ થયું જગતની આગળ, લોકોની આગળ જાહેર થયું કે ભાઈ પ્રભુ ઈસુ જે છે ને એ જે પોતે જે કહેતા હતા ને એ જ છે. પ્રભુ ઈસુએ પોતાના માટે છે ને બહુ ડિવાઇન ટાઇટલ વાપરેલા છે. યોહાનની જો ગોસ્પલ તમે જોશો ને તો આયમ એવું 7 વાર આવે છે અને આયમ એ ડિવાઇન ટાઇટલ છે. આયમ કોના માટે વપરાય છે જૂના કરારમાં? દેવ માટે. પ્રભુ ઈસુએ આયમ જે ટાઇટલ છે 7 વાર પોતાની માટે વાપર્યા છે. એટલા માટે તો યહૂદી એમને મારી નાખવા માંગતા હતા કે તું માણસ થઈને પોતાને દેવ ઠરાવે છે. કેટલી વાર યહૂદીઓએ પથરા લઈને પ્રભુ ઈસુને મારવાનો પ્રયત્ન કરેલો. ખબર નહીં, હોલી લેન્ડમાં પથરાઓ બહુ હોય છે. જયારે કઈક થાય લોકોના હાથમાં પથરાઓ બહુ જલ્દી આવી જાય છે. એટલે પ્રભુ ઈસુને લોકો મારી નાખવા માંગતા હતા એ બાબતના લીધે. પ્રભુ ઈસુ પોતે ન્યાયી હતા અને બાઇબલની અંદર એવું લખ્યું છે કે જે ન્યાયી માણસ છે ને પ્રભુ એને કોઈ દિવસ કોવાળ પામવા નહીં દે. એના શરીરને જમીનની અંદર કોવાવા નહીં દે. એ શાસ્ત્રની અંદર દાઉદે ભવિષ્ય વચન કહે છે કે તું તારા પવિત્રને આદેશમાં રહેવા નહીં દે અને તું તારા પવિત્રને કોવાળ નહીં પામવા દે. ભલાવો આપણું જે શરીર છે ને એ આપણે જયારે મરીશું ત્યારે કોવાઈ જશે. કેમ? આપણે આખી જિંદગી પવિત્ર જીવન જીવ્યા નથી, પ્રભુ ઈસુ જીવ્યા હતા. અને એટલા માટે પ્રભુ ઈસુએ 3 દિવસ થયા ને એ પહેલા એમને રિઝરેક્શન આપી દીધું. કેમ 3 દિવસે? જે લોકો સાયન્સ મેડિકલમાં હશે ને, કેટલા મેડિકલમાં ભણે છે? 2 જણા, 3 જણા. મેડિકલ એવું કે છે, મેડિકલ સાયન્સ, કે જયારે વ્યક્તિને દફનાવવામાં આવે ને તો ખરું જે કોવાણ છે ને એ 3 દિવસ પછી સ્ટાર્ટ થાય. પ્યુટરફેક્શન ઇંગ્લિશમાં વર્ડ છે. પ્યુટરફેક્શન, કોવાણ લાગે બોડીમાં, ડીકમ્પોઝ થવા માટે. બરાબર? એ 3જા દિવસ પછી સ્ટાર્ટ થાય. અને એટલે પ્રભુએ 3 દિવસ થયા ને પૂરા થયા ને પછી તરત જ પ્રભુને સજીવન કરી દીધા. એના દેહને કોવાણ લાગવા દીધું નહીં. એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ એ જ છે જે એમણે પોતે ક્લેમ કરેલા. બીજી એક વસ્તુ, તો પછી મનમાં એવો વિચાર આવતો ભાઈ પ્રભુ પહેલેથી જ તમે એમને કેમ છોડાઈ ના દીધા? લોકો તો પ્રભુ ઈસુની મસ્કરી કરતા હતા કે તું જો દેવનો દીકરો હોય તો ક્રોસ પરથી નીચે ઉતરી આય. તો પ્રભુ એ ટાઈમે કેમ ના પ્રભુ ઈસુને તમે છોડાઈ લીધા? પ્રશ્ન થાય ને. પાછળથી તો પ્રભુએ બચાયા જ ને, પાછળથી તો ચિંતા કર્યા જ. અને પ્રભુ જો ઈચ્છતા, પ્રભુ ઈસુ ઈચ્છતા તો ક્રોસ પરથી ઉતરી આવતા. એમના હાથમાં હતું, બધું એમના હાથમાં હતું. પણ છતાં એ બાપની આજ્ઞાને આધીન થયા, કારણ કે દેવની એવી ઈચ્છા. પ્રભુ ઈસુ જગતમાં આયેલા જ એટલા માટે, મરવા માટે. શિષ્યો છે ને, પ્રભુ ઈસુના શિષ્યો, એ પ્રભુ ઈસુ દેવનો દીકરો છે એવું સમજતા એમને 2.5 વર્ષ લાગેલા. 2.5 વર્ષ લાગેલા. 3.5 વર્ષની એમની મિનિસ્ટ્રી હતી ને, શિષ્યોને 2.5 વર્ષ લાગેલા એવું સમજતા કે આ દેવનો દીકરો છે. એ 2.5 વર્ષ થયા ને ત્યારે પ્રભુ કૈસરિયા ફિલિપ્પીની સીમમાં પૂછે છે કે માણસનો દીકરો કોણ છે, એ વિશે તમે લોકો શું માનો છો? લોકો શું માને છે અને તમે શું માનો છો? અને ત્યારે પિતર એવું કહે છે કે તું મસીહ જીવતા દેવનો દીકરો છો. અને પ્રભુ ઈસુ એવું કહે છે કે આ સત્ય ઉપર હું ચર્ચને બાંધીશ. પણ પછી તરત પિતર શું કહે છે ખબર? પ્રભુ ઈસુ પછી શું કહે છે? હવે હું યરુશાલેમ જાઉં
ઘણું દુઃખ વેઠવું, માર્યો જાઓ અને ત્રીજે દિવસે સજીવન થાવ એ પણ જરૂર કે પ્રભુ તારી જોડે એવું ના થાવ. ત્યારે પ્રભુ શું કહે છે? શેતાન આગો જા. આ તું જે બોલ્યો ને એ શેતાન તરફથી છે. આગળથી બોલ્યો એ પ્રભુ તરફથી હતું કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તો રિઝરેક્શન દ્વારા બે બાબતો પ્રૂવ થાય છે. દેવ બે બાબતો કહેવા માંગતા હતા કે પ્રભુ ઈસુ જે પોતે એમણે ક્લેમ કરેલા એ પોતે હતા, અને બીજી વસ્તુ કે પ્રભુ ઈસુ જે બલિદાન એમણે આપ્યું એને દેવે એક્સેપ્ટ કર્યું. પ્રભુએ એને માન્યતા આપી અને એટલે આપણને પાપોની માફી મળી. ઓકે, આગળ જઈએ. આપણે પુનરુત્થાન શું છે એનું મિનિંગ સુધા એ સમજ્યા, પણ પુનરુત્થાન થયું કઈ રીતે? પ્રભુએ પુનરુત્થાન કર્યું કઈ રીતે? જો બાઇબલ બહુ સ્પષ્ટ છે. પ્રભુ ઈસુ પોતે પુનરુત્થાનમાંથી ઉઠ્યા નહોતા. પ્રભુ ઈસુ પોતે પુનરુત્થાનમાંથી ઉઠ્યા નહોતા. દેવ બાપે એમને મુવેલામાંથી ઉઠાડેલા. સ્પષ્ટ એવું બાઇબલમાં લખેલું છે કે દેવના આત્માએ અથવા દેવે પ્રભુ ઈસુને મુવેલામાંથી ઉઠાડ્યા, એમનું પુનરુત્થાન કર્યું. જો પ્રભુ ઈસુ એમનું જે જૂનું શરીર હતું એમાં જ પાછા સજીવન થયા હોત તો શું થાય? જે લોકો એકવાર સજીવન થયા એ લોકો શું થઈ ગયા? મરી ગયા. જો એના એ જ શરીરમાં જો પ્રભુ ઈસુ જીવતા થયા હોત તો એ ફરી પાછા ચોક્કસ મરી જાય. એનું કારણ છે જ્યારે આદમે પાપ કર્યું ને ત્યારે દેવે આપણું આ જે શરીર છે ને એની એક હદ ઠરાઈ આપી છે, લિમિટ. કોઈ વ્યક્તિ એને પાર જવાનું નથી, બધાએ મરવાનું છે. પ્રભુએ કેમ એવું કર્યું? શું કરવા એવું કર્યું? એટલા માટે કે આપણે હંમેશા પાપી અવસ્થામાં જીવીએ નહીં. એક લિમિટ આપી દીધી પ્રભુએ. પ્રભુ એવું નતા ઈચ્છતા કે આપણે હંમેશા માટે જીવીએ અને આ જે પૃથ્વી જે સૃષ્ટિ એને બનાવી છે સરસ એને આપણે બગાડી નાખીએ. તો પ્રભુ ઈસુ જે છે ને એ જ્યારે એમનું પુનરુત્થાન થયું ને ત્યારે દેવે સર્જનની શરૂઆત કરી. શું કરી? સર્જનની શરૂઆત કરી. ફરીથી સર્જન આપણને ક્યાં જોવા મળે છે? ઉત્પત્તિના પુસ્તકમાં. અને સર્જનની શરૂઆત કયા દિવસથી થયેલી? સર્જનની શરૂઆત કયા દિવસથી થયેલી? નહીં, હું એમ પૂછું છું કયા વારે સર્જનની શરૂઆત થયેલી? કયો દિવસ હતો? રવિવાર. 6 દિવસ પ્રભુએ કામ કર્યું અને 7મા દિવસે શનિવારના દિવસે એમણે આરામ કર્યો. બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે. તો પ્રભુ ઈસુનું જ્યારે નવું શરીર દેવે બનાવ્યું તો એને ક્યારે બનાવ્યું? ઇટ હેડ ટુ બી સન્ડે. રવિવાર જ હોવો જોઈએ. કારણ કે પ્રભુએ છે ને 7મો દિવસ જે રેસ્ટનો જે દિવસ હતો ને બહુ લાંબો ચાલ્યો. પ્રભુએ 6 દિવસ સર્જન કર્યું, 7મા દિવસે આરામ કર્યો. અને ત્યાર પછી જૂના કરારમાં તમે જો જોશો ને તો કોઈ જગ્યાએ નવું એવો શબ્દ જોવા મળતો નથી. ખાલી એક વર્સ જોવા મળે છે સભા શિક્ષક. Behold, there is nothing new under the sun. જુઓ, પૃથ્વી પર કંઈ જ નવું નથી. અને પ્રભુનો જે 7મો દિવસ જે છે ને આરામનો, એ જૂના કરાર આખો જૂના કરાર સુધી ચાલ્યો. પણ જ્યારે પ્રભુ ઈસુનું રિઝરેક્શન થયું ત્યારે પ્રભુ પાછા કામે લાગ્યા, પાછા સર્જનના કામે લાગ્યા. અને નવા સર્જનની શરૂઆત દેવે એમના દીકરાના શરીરના બનાવવાથી કરી. જો પ્રભુએ દેવ બાપે પ્રભુ ઈસુનું શરીરનું 2 વાર સર્જન કર્યું. કેટલી વાર? 2 વાર. ક્યારે ક્યારે? પહેલી વાર જ્યારે એ મધર મેરીની કુખમાં હતા ત્યારે એનું શરીર કોણે બનાવ્યું? દેવે. અને જ્યારે રિઝરેક્શન થયું ત્યારે બી કોણે બનાવ્યું? દેવ બાપે. કારણ કે આપણો પ્રભુ જે છે ને એ શૂન્યમાંથી સર્જન કરે. શામાંથી? પહેલી વાર જ્યારે અમે આકાશ, પૃથ્વી, માણસ બનાવ્યું તો કશું હતું? કશું જ નતું.
આપણે શું કરીએ ખબર? આપણી જોડે જે મટીરિયલ હોય ને એમાંથી આપણે કશું બનાવીએ. પણ દેવ જે હોય ને એ હી ક્રિએટ્સ સમથિંગ આઉટ ઓફ નથિંગ. કશું જ ના હોય છતાંય તે બને છે. દેવ સર્જન કરે છે, સર્જન, ક્રિએશન. અને એનો દીકરો એ નવા એનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીર છે એ નવા સર્જનની પહેલું સર્જન છે. આ બાબત તમને વધારે સમજાય. પહેલી વાર જયારે દેવે સર્જન કર્યું ને તો પહેલા શું બનાવ્યું? પૃથ્વી. આકાશ અને પૃથ્વી. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી બનાવ્યા. પછી શું બનાવ્યું? બધું આજુબાજુના વનસ્પતિ ને પ્રાણીઓ ને બ્રહ્માંડ ને પ્લેનેટ, આ પ્લેનેટ ને પ્લેનેટ. અને છેલ્લે શું બનાવ્યું? સ્ત્રી ને પુરુષ. બરાબર? ઓકે. નવા ક્રિએશન ની અંદર છે ને પ્રભુ ઓર્ડર ને રિવર્સ કરે છે. પહેલા એમણે શું બનાવવાના છે ખબર? નવા પુરુષ અને સ્ત્રી. તમે લોકો બધા કોણ છો? ઈસુમાં નવી ઉત્પત્તિ. બાઇબલમાં એવું લખ્યું છે કે જેઓ ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. આપણે બધા શું છે? ન્યૂ ક્રિએશન. પણ એની શરૂઆત ક્યારે થયેલી? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એમણે બનાવ્યું ત્યારે. કારણ કે ક્રાઇસ્ટ ઇઝ ધ ફર્સ્ટ બોર્ન ઓફ ઓલ ક્રિએશન. એવું લખેલું છે બાઇબલની અંદર. જેટલા બી સર્જન છે ને એમાં ફર્સ્ટ બોર્ન કોણ છે? પ્રથમ જનિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ તો પહેલા જ હોવા જોઈએ. અને પછી એમણે નવા સ્ત્રી, નવા પુરુષ એટલે કે આપણને બનાવી રહ્યા છે. અને બાઇબલના ઓલમોસ્ટ છેલ્લા પેજ પર પ્રભુ એવું કહે છે, જુઓ હવે હું સઘળું નવું બનાવું છું. પ્રકટીકરણના પુસ્તકની અંદર શું કહે છે પ્રભુ? હું હવે બધું જ નવું બનાવું છું. એનો મતલબ એમ કે આપણે આજે પૃથ્વી ને આકાશ ને બધું જોઈ રહ્યા છે ને એ બધું બી નવું બનશે. કારણ કે આ પૃથ્વી જે છે ને એ મરી રહી છે. બધા જાણો છો તમે, ગ્લોબલ વોર્મિંગ ને બધું જાણો છો. એટલે જ્યારે એ સમય આવશે ને ત્યારે પૃથ્વી બી જાણે છે ને ફરીથી મરી અને પાછી સજીવન થશે. અને એ નવા આકાશ અને નવા પૃથ્વીમાં આપણે હોઈશું. તો જ્યાં સુધી તમે આ બાબત નહીં સમજો ને, પુનરુત્થાન તમને ખબર નહીં પડે. પુનરુત્થાનને આ રીતે લેવાની જરૂર છે કે હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ ફરી પાછા સર્જનના કામે લાગી ગયા છે અને એવું સર્જન કરી રહ્યા છે. એવા બોડી આપણને મળશે કે જે કદી મરનાર નથી. હાલેલુયા. હવે જ્યારે યોહાન અને પીતર એ જ્યારે ખાલી કબરને જોવા ગયા ને ત્યારે યોહાનને વિશ્વાસ થઈ ગયો હતો કે પ્રભુએ સર્જનની શરૂઆત કરી છે. કેમ? કારણ કે એ જયારે કબરમાં જોયું ને તેણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરેલી. શું ઓબ્ઝર્વ કરેલી? યોહાને જયારે ખાલી કબરની અંદર જઈને જોયું, તેણે શું જોયું હતું? પ્રભુ ઈસુના દફનના જે કપડા હતા ને એ એમને એમ પડેલા હતા. અને માથે જે વીંટવાનો જે રૂમાલ હતો ને એને વાળીને મૂકેલો હતો. ભલો યહૂદી રીત પ્રમાણે જયારે માણસ મરી જાય ને તો એક કોટનનો એક રોલ હોય પટ્ટા ટાઈપ, અને પગથી લઈ શોલ્ડર સુધી એ લોકો એને વિકાડે. લાજરસનું પિક્ચર તમને બધા લોકોને ખબર હશે. લાજરસનું પિક્ચર તમને ખબર જ હશે. એને ત્યારે તમે પ્રભુ શું કહે છે, ભાઈ એના બંધનો ખોલી નાખો. ત્યારે ચિંતો થયું તારે. પ્રભુ ઈસુ એ જયારે પુનરુત્થાન પામ્યા ને તો એ જે પટ્ટો એમના પર વીટેલો હતો ને એ અનરેપ કોણે નતો કર્યો. પ્રભુ ઈસુ એમાંથી બહાર જ નીકળી ગયેલા સીધા. કારણ કે શરીર જ એવું હતું. એ નવું શરીર હતું. મેં જેમ પહેલા કીધું એમ કે જો પ્રભુ એના એ જ શરીરમાં પાછા જો પુનરુત્થાન પામ્યા હોત તો કોકે એ બંધનો ખોલવા પડે. પ્રભુ ઈસુ ના ખોલી શકે. કોઈને જઈને બંધનો ખોલવા પડે. જો પ્રભુ એની એ જ સ્થિતિમાં પાછા જન્મ્યા હોત તો, પાછા એની એ સ્થિતિમાં પુનરુત્થાન પામ્યા હોત તો. પણ એવું નહોતું. અને યોહાને જયારે કબરમાં જઈને જોયું ને કે એ જે વીંટાળેલા જે કપડા હતા ને એવા ને એવા ફ્લેટ જમીન પર પડેલા હતા. ફ્લેટ, અનરોલ કર્યા વગર, પટ્ટો આમ ખુલ્લો પડેલો એવું નહીં, રેપિંગની કન્ડિશનમાં જ એમને એમ પડેલા. અને એવું લખ્યું છે કે યોહાને વિશ્વાસ કર્યો.
ત્યાં એવું લખ્યું છે કે યોહાને વિશ્વાસ કર્યો. યોહાનને ખબર પડી ગઈ કે અહીંયા પ્રભુએ નવા સર્જનની શરૂઆત કરી છે. ભલાઓ ટાઈમ બહુ જલ્દી જઈ રહ્યો છે. છેલ્લો 2 પોઈન્ટ છે મારા, કઈ પૂરું કરીશ. આગળનો મારો જે પોઈન્ટ છે એ છે એક્સપિરિયન્સિંગ ઓફ રિઝરેક્શન, પુનરુત્થાનનો અનુભવ. મેં પહેલા જ કીધું કે આપણે બધા રોજે રોજ પુનરુત્થાનનો અનુભવ કરીએ છીએ, કારણ કે ક્રિશ્ચિયાનિટી એ કોઈ રિલિજિયન નથી, એ રિલેશનશિપ છે. પ્રભુ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો રિલેશન. અને રિલેશન ક્યારે હોય? વાતચીત થાય ત્યારે. જ્યારે આપણે પ્રભુ ઈસુની જોડે વાત કરીએ ત્યારે આપણે રિઝરેક્શનનો અનુભવ કરીએ છીએ. એક જગ્યાએ પ્રીચિંગ ચાલી રહ્યું અને ત્યાં આગળ એક યહૂદી છોકરી હતી કે જે લોકો ઈસુને મસીહા માનતા નથી. યહૂદી લોકો ઈસુને મસીહા માનતા નથી અને ત્યાં આગળ પાસ્ટર પ્રીચ કરી રહેલા. એટલે યહૂદી પાસ્ટરને જઈને પૂછે છે કે પાસ્ટર, શું તમે મને એમ સમજાવવા માંગો છો કે નાઝરેથના જે ઈસુ છે એ જીવતા છે? કે હા, તને એ તો સમજાવવા માંગુ છું. જો એ જીવતા હોય ને તો એ અમારા મસીહા છે, પણ કે મને કેવી રીતે ખબર પડે કે જીવતા છે? તો કે સારું ચલ. એ પાસ્ટર એને બાજુના એક રૂમમાં લઈ જાય છે અને પછી એવું કહે છે કે તું અહીંયા 15 મિનિટ પ્રભુ ઈસુની જોડે વાત કરવાનો પ્રયત્ન કર. તું ગમે તેમ જોડે વાત કર. કદાચ તું એમને મસીહા ના બી માનતી હોય, એમના વિશે જે બી ધારતી હોય એ તું એમની જોડે વાત કર. પ્રભુ તારી જોડે ચોક્કસ વાત કરશે. પછી એ પાસ્ટર જતા રહે છે. 15 મિનિટ પછી પાછા આવે છે ને એ છોકરી બૂમો પાડતી, પ્રભુ ઈસુ જીવતા છે, પ્રભુ ઈસુ જીવતા છે, જીસસ ઇઝ અલાઇવ. તો એક્સપિરિયન્સિંગ ઓફ રેઝરેક્શન, પુનરુત્થાનનો અનુભવ તો આપણે બધાને થયેલો છે. આપણે રોજે રોજ પ્રભુ ઈસુની જોડે વાત કરીએ છીએ. એક વ્યક્તિને કોઈને પૂછ્યું પ્રભુ ઈસુ જીવતા છે એનું શું પ્રમાણ છે? આજે સવારે જ વાત કરી. બરાબર. તમારો લાસ્ટ પોઈન્ટ, કોન્સિક્વન્સ ઓફ રિઝરેક્શન. હવે પુનરુત્થાનનું પરિણામ શું આવશે એ અગત્યનું છે. આજે પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું એની આપણા બધા ઉપર, અવિશ્વાસીઓ ઉપર અને આખી દુનિયા ઉપર એની શું અસર થશે? જો માનવ જે અસ્તિત્વ છે ને એ 3 તબક્કામાં છે. કેટલા? 3. સૌથી પહેલો તબક્કો એટલે કે અહીંયા પૃથ્વી પરનું જીવન. જ્યારે આપણો જે આત્મા છે શરીરની સાથે છે. વી આર એમ્બોડીડ સ્પિરિટ. આપણે શરીરની સાથે આત્મામાં છીએ અને હું શરીરમાં છું, તમે શરીરમાં છો, એટલે આપણે એકબીજા જોડે વાત કરી શકીએ છીએ. જો મારી જોડે આ શરીર ના હોય ને તો હું તમારી વાત ના કરી શકું, અને તમારું જો શરીર ના હોય તો તમે મારી વાત ના સાંભળી શકો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે બ્રધર, હું છે ને મીટિંગમાં નહીં હોઉં, મીટિંગમાં તો મારાથી નહીં આવી શકાય, પણ હું આત્મામાં તમારી જોડે આવીશ. એ કશા કામનું નથી. આત્મા આપણી જોડે કોમ્યુનિકેટ કરી શકે નહીં એના માટે શું જોઈએ? શરીર હોવું જરૂરી છે. અમુક છે ને, અમુક કોન્સેપ્ટ ક્રિશ્ચિયનો ક્લિયર કરવા બહુ જરૂરી છે. આત્મા એકલો કશા કામનો નથી અને પ્રભુ એવું નથી ઈચ્છતા. અહીં હમણાં આપણે જોઈશું આગળ. એવું લખ્યું છે સેવ ધ સોલ. એનો અર્થ શું થાય સોલનો? આપણે બધા આત્મા એવું માનીએ છીએ ને, આત્મા નથી થતો ખાસ. પ્રાણ, આત્મા અને શરીર જયારે ભેગું થાય ને ત્યારે આત્મા બને. એનું કારણ તમને કહું કે જ્યારે દેવે આદમને બનાવ્યો ને અને એમાં જયારે શ્વાસ ફૂક્યો ને ત્યારે એવું લખ્યું છે કે એ લિવિંગ સોલ બની ગયો. તમે લોકો ફોનમાં કદાચ જાણતા હશો, એક ડાયલ કરવાનું આવે છે SOS. જયારે ઇમરજન્સી હોય ને ત્યારે ડાયલ કરવું પડે. સેવ અવર સોલ, મતલબ કે હું એવી પરિસ્થિતિમાં છું કે હું મરી જાઉં એવું છે, મને બચાવો. SOS એને એવું કહે છે. પણ એનું ફૂલ ફોર્મ શું થાય છે? સેવ અવર સોલ. તેમાં શરીર ના આવી ગયું? આવી ગયું નહીં, ખાલી આત્મા બચાવવા જાય લોકો. નહીં ખબર પડી. ઓકે,
મારું કહેવાનો મતલબ એમ છે કે પ્રભુની ઈચ્છા છે ને ખાલી આપણા આત્માને બચાવવાની નથી, એ આપણા શરીરને પણ રિસ્ટોર કરવા માંગે છે. કારણ કે સ્વર્ગમાં ખાલી આત્માઓ હશે એવું ના માનશો. જો તમે ખ્રિસ્તીઓ એવું માનતા હોય કે સ્વર્ગમાં આપણે ખાલી આત્મા તરીકે પ્રભુની સ્તુતિ જ કરતા રહીશું, એવું નથી. સ્વર્ગમાં આપણે શરીરની સાથે રહીશું. અને શરીર કોના જેવું હશે? પ્રભુ ઈસુના જેવું. ફક્ત આત્મા નહીં, શરીરની સાથે રહીશું. અને એ મારો છેલ્લો પોઈન્ટ છે કે રિઝરેક્શન નું પરિણામ એ આવશે કે આપણે બધા જ પુનરુત્થાન પામીશું. આપણે બધા જ પુનરુત્થાન પામીશું. પહેલો તબક્કો અહીંયા પૃથ્વી પર કે જ્યારે આપણે શરીરમાં છીએ, અને ત્યાર પછી જ્યારે આપણે મરી જઈશું ત્યારે ખાલી આપણે આત્મામાં રહીશું, વૃદ્ધ લોકોની સાથે. અને પાઉલ છે ને, પાઉલ જે કરંથીઓનો જે પત્ર છે, આ બાબત તમને સમજાવવા માંગુ છું. કરંથીઓનો બીજો પત્ર, એનો 5મો અધ્યાય કાઢો. આ બાબત થોડી સ્પષ્ટ કરું તમને. પાઉલને પોતાને ખબર હતી કે જ્યારે આપણે મરી જઈએ ને ત્યારે આપણી જોડે શરીર રહેતું નથી, અને આપણે એક રીતે કહું ને તો કપડા વગરના થઈ જઈએ. પાઉલ પોતે એવું માનતો. વાંચો 5મો અધ્યાય પહેલી કલમ. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માનવરૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રક્ષણનું અસ્પર્ધ્યું નહીં, એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વૈશ્વિક થવાની અભિલાષા રાખીને અને માનવામાં રહેતા કરીને નિષ્ઠા રાખીએ છીએ. જે પ્રમાણે વિકસિત થઈએ તો અમે આગામાં દેખીએ. બસ બસ શું કહે છે પાઉલ? જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો નાગા ના દેખે. મતલબ પાઉલ એવું ઈચ્છતો હતો કે મારે પ્રભુની જોડે જવું તો છે, મરવું તો છે, પણ મારું શરીર જતું રહેશે, અમે અનક્લોથ કપડા વગરના થઈ જઈશું. પણ પછી પાઉલ આગળ એ જે એનામાં ડર છે કે જે એનામાં જે યુદ્ધ ચાલી રહેલું ને એમાંથી બહાર આવે છે. પછી એ શું કહે છે આગળ ખબર? જો વાંચીએ એની 8મી કલમ વાંચો. માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી નિરોગી થવું, પ્રભુની સાથે વાતો કરો એ અમને વધારે ગમે. શું કહે છે પાઉલ? શરીરથી વિયોગી થવું ચાલશે, પણ પ્રભુની જોડે રહેવું એ મને વધારે પસંદ છે. મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પાઉલ એવું કહે છે કે હું દુવિધામાં છું, તમારી જોડે અહીંયા પૃથ્વી પર રહું કે પ્રભુ જોડે જતો રહું. પણ ભાઈ પાછળથી એવું કહે છે કે હા, મને તમારા લીધે અહીંયા રોકાવાની ઈચ્છા તો છે, પણ એથી વધારે મને એવી ઈચ્છા છે કે હું પ્રભુની જોડે જતો રહું. ફિલિપિયોના પત્રની અંદર લખેલું છે, વાંચવું હોય તો વાંચજો. પાઉલ એવું કહે છે કે પૃથ્વી પર અહીંયા રહ્યા કરતા સ્વર્ગમાં, ભલે શરીર ના હોય, સ્વર્ગમાં મતલબ મરેલા લોકોની જોડે, પણ પ્રભુ ઈસુની જોડે હોવું એ વધારે યોગ્ય છે, એ વધારે સારું છે. એટલે આપણો જે બીજો જે તબક્કો છે ને એ આપણે આત્મામાં રહીશું, પણ કોની જોડે? ઈસુની જોડે. આ હું કોની વાત કરું છું? જે ખ્રિસ્તમાં છે એમની વાત કરું છું, બધાની નહીં. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે એઓ પ્રભુ ઈસુની પાસે હશે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ એમનું જ્યારે બીજું આગમન થશે ત્યારે આપણે એમની સાથે આ પૃથ્વી પર પાછા આવીશું. ક્યાં આવીશું પાછા? અને પૃથ્વી પર આવીશું એટલે આપણને શાની જરૂર પડશે? શરીરની. કારણ કે પૃથ્વી પર બધા કેવા લોકો રહે છે? શરીર વાળા. એમની જોડે જો કોમ્યુનિકેટ કરવું હશે તો શરીર જોઈશું, પણ એ શરીર જે છે ને એ આ પૃથ્વી પર જે શરીર છે એવું નહીં, એ મહિમાવંત શરીર હશે. જેવું પ્રભુ ઈસુનું શરીર છે ને એક્ઝેક્ટલી એવું શરીર હશે આપણું. અને હું તો એવું કહું છું કે પ્રભુ ઈસુ કેટલા વર્ષના હતા? આપણે બધા છે ને પાછા 33 વર્ષના થઈ ગયા. હમણાં થોડા દિવસો પહેલા છે ને મારા હું ને મારી બાઈક મેરેજ પછી હનુમાન પર ગયેલા ને એ ફોટા જોતો હતો. વિચારતો હતો કેટલો જવાન હતો એ ટાઈમે. સરસ દેખાતા હતા, ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે. અને પછી શું થાય? જેમ જેમ ઉંમર થાય એમ આપણું શરીર કેવું થતું જાય? વીક થતું જાય. ઘરડા માણસને પૂછો, ઘરડા માણસને પૂછો કે ઘરડું શરીર થાય ત્યારે કેવી હાલત થાય. અને એના વિશે બી એક કલમ છે બાઇબલની અંદર. એવું કહે છે
કે તમારી અધમા અવસ્થાના જે શરીરો છે ને એનું બહુ ભવ્ય મહિમાવંત શરીરમાં પ્રભુ રૂપાંતર કરશે. હાલેલુયા. હું તો એ શરીરની વાટ જોઈ રહ્યો છું અને સ્વર્ગના કપડાની રાહ જોઈ રહ્યો છું. તમને ખબર છે સ્વર્ગમાં કપડા હશે? પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું, બરાબર? તો જો તમે એવું કદાચ માનતા હોય કે એમના જૂના શરીરમાં જ પાછા આવેલા, તો એમને કપડા કોણે આપ્યા? આ પ્રશ્ન કોઈ દિવસ થયો તમને? બાઇબલ વાંચો ને તો વાંચવા ખાતર વાંચી ના જશો. મનની અંદર છે ને અમુક પ્રશ્નો થવા જોઈએ કે પ્રભુ ઈસુ જો એમનું પુનરુત્થાન થયું, બરાબર, અને જો એના એ જ શરીરમાં પાછા આવ્યા હોય તો લાઝરસ જ્યારે જીવતો હતો એના શરીર પર તો પેલા એ વિચારેલા હતા અને એટલે એને કપડાની જરૂર બી પડી હશે. તો શું પ્રભુ ઈસુ જો એ જ શરીરમાં આવ્યા હોત તો કપડાની જરૂર પડે? પણ એ શરીરમાં નહોતા આવ્યા અને પ્રભુએ એમના શરીરનું અને એમના સ્વર્ગના કપડા પણ પ્રભુએ એમનું ક્રિએશન કર્યું. આપણા માટે સ્વર્ગમાં કપડા તૈયાર છે, એની બાંધીને લઈ જવાની જરૂર નથી. અને હું તો રાહ જોઈ રહ્યો છું ક્યારે દિવસ આવે સ્વર્ગના કપડા પહેરીએ. મારું આગળ પુનરુત્થાનનું પરિણામ એ આવશે કે બધાનું પુનરુત્થાન થશે. પહેલા આપણે અહીંયા પૃથ્વી પર બોડી સાથે, પછી આપણે આત્મામાં પ્રભુની સાથે, પ્રભુના લોકોની સાથે. એ બીજો તબક્કો, પણ એ ટેમ્પરરી છે, એ કાયમી નથી. મેં જેમ કીધું એમ કે જયારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર પાછા આવશે ત્યારે ફરી પાછા આપણને શરીર મળશે. પણ પુનરુત્થાન તો બધાનું થશે. ખ્રિસ્તીઓ જો એવું માનતા હોય કે ખાલી વિશ્વાસીઓનું પુનરુત્થાન થશે તો એ બાઇબલથી ખોટું સેન્ટેન્સ ઠરે છે. આવો આપણે જોઈએ બાઇબલમાંથી કલમો. યોહાનનો 5મો અધ્યાયના 28મી કલમ. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે જ્યારે તેઓ કબરમાંથી મોત સર્વજ્ઞની વાણી સાંભળશે. આગળ. અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્સાહ પામવા સારું, અને જેઓ મોટા કામ કરે છે તેઓનું શરીરનું ઉત્સાહ પામવા સારું ઘડી આવશે. ઓકે, એ શું કહે છે? જેમણે સારા કામ કર્યા છે એ બી ઉઠશે, જેમણે ખરાબ કામ કર્યા છે એ બી ઉઠશે. બીજી એક કલમ વાંચીએ, પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય 15મી કલમ. ન્યાયો તથા અન્યાયોનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે તેમ હું પણ તે વિશે આશા રાખું છું. પાઉલ શું કહે છે? ન્યાયીઓનું પુનરુત્થાન થશે, અન્યાયીઓનું પણ પુનરુત્થાન થશે. અને હજુ એક કલમ તમારે જોયું છે, ઘેર જઈને જોજો, જૂના કરારમાં છે, દાનિયેલના 12મા અધ્યાયમાં. એ તમે વાંચો ઘેર જઈને, શોધી કાઢો, બરાબર? કે બધાનું રિઝરેક્શન થશે. એ ગમે તેટલો ભૂંડો કે માણસ ના હોય. જેવું અમર શરીર આપણને મળશે ને એવું અમર શરીર અવિશ્વાસીઓને પણ મળવાનું. પણ પુનરુત્થાન બે છે. જે પહેલું જે પુનરુત્થાન છે ન્યાયીઓનું પુનરુત્થાન છે. પાઉલ એવું કહે છે પહેલું જે પુનરુત્થાન છે ન્યાયીઓનું પુનરુત્થાન છે. જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવશે ત્યારે આપણે જેઓ ખ્રિસ્તમાં ઊંઘેલા છે એવો પ્રથમ ઉઠશે અને આપણા શરીરો નવા બનશે. આપણું પુનરુત્થાન થશે, આપણને નવું શરીર મળશે. ત્યાર પછી 1000 વર્ષ થતા સુધી કોઈ મરેલામાંથી પાછા જીવતા સજીવન થશે નહીં. એવું પ્રતિકરણના પુસ્તકમાં લખેલું છે. અને છેલ્લે અંત આવશે ત્યારે એવું લખ્યું છે કે આપણે નવા આકાશ અને નવી પૃથ્વીમાં દેવની સાથે રહીશું. દૂતોએ જયારે આ જોયું ને આ પિક્ચર, જયારે એમણે દર્શન જોયું હશે, દૂતો બી આશ્ચર્યથી બોલે છે, જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે. હાલેલુયા. આપણો પ્રભુ ક્યાં છે? આપણી જોડે, આપણી પૃથ્વી પર. પ્રભુ એડ્રેસ બદલવાના છે, ખબર છે? પ્રભુ એડ્રેસ બદલવાના છે. આકાશમાં નહીં, પૃથ્વી પર આવવાના છે. પ્રભુ અહીંયા આપણી જોડે હશે અને એ જે નવું આકાશ ને નવી પૃથ્વી હશે ને એમાં કોઈ ચર્ચ બિલ્ડિંગ ની કશાની જરૂર નહીં. કેમ? પ્રભુ પોતે ત્યાં આગળ છે. પ્રભુ પોતે ત્યાં આગળ છે.
પણ મેં તમને આગળ જેમ કીધું એમ કે પુનરુત્થાન તો બધાનું થશે, ન્યાયીઓનું અને અન્યાયીઓનું બંનેનું પુનરુત્થાન થશે, પણ એક જગ્યામાં રહેવા માટે નહીં. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. પુનરુત્થાન તો બધાનું થશે, પણ બધા એક જગ્યાએ સાથે નહીં હોય, અલગ અલગ જગ્યાએ હશે. અને બાઇબલ એવું કહે છે કે જેઓ ખ્રિસ્તમાં છે, જેઓ એના પર વિશ્વાસ કરે છે, જેઓ એના કપડા એના રક્તમાં ધોયેલા છે, એ લોકો દેવની સાથે હશે. અને જે લોકો અવિશ્વાસી છે એ લોકો દેવથી દૂર હશે. નરકે શું છે વાલાઓ? નરકે શું છે? ત્યાં દેવની હાજરી નથી. બસ ધેટ ઇઝ ધ ડેફિનેશન. એ જ એની વ્યાખ્યા છે. જ્યાં દેવ નથી એ વસ્તુ એ જગ્યા નર્ક છે. જ્યાં દેવની હાજરી છે એ સ્વર્ગ છે. અને આપણે આજે નક્કી કરવાનું છે, હું તમને બધાને આજે ખાસ કહેવા માંગુ છું કે આપણે નક્કી કરીએ, આપણે મેક શ્યોર કરીએ કે પુનરુત્થાન તો મારું થવાનું છે, પણ હું ક્યાં હઈશ? પ્રભુની જોડે હઈશ કે નર્કમાં? લોકો નર્કની વાતો છે ને બહુ લાઇટલી લે છે. નર્કને એવું માને છે કે આ તો બધા ગપ્પા છે, મૃત્યુ પછી કશું હોતું નથી. પણ નર્ક વિશે સૌથી વધારે શિક્ષણ કોણે આપ્યું હોય ને તો કોણે? પ્રભુ ઈસુએ. અને પ્રભુ ઈસુએ જે લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે ને એ એનું મહત્વ બતાવે છે. પ્રભુ ઈસુ એવું કહે છે કે તમે લંગડા થાવ ને ચાલશે, તમે આંખ વગરના થશો એ ચાલશે, તમારે હાથ નહીં હોય એ ચાલશે, પણ નર્કમાં જશો ને એ નહીં ચાલે. એના કરતા તમે ભલે લંગડા હોય, કાણા હોય, લૂલા હોય, પણ અનંત જીવનમાં બેસો ને એ વધારે. અને એ નર્કમાં આપણે ના જવું પડે ને એટલા માટે અમે લીધું. ભલો માફીને કોઈ દિવસ લાઇટલી ના લેતા. તમને જે માફી મળી છે ને એને બિલકુલ લાઇટલી ના લેતા. એના માટે પ્રભુ એના દીકરાનું બલિદાન આપ્યું છે, એના માટે એનું લોહી વેવડાવ્યું છે. અને હું પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે આજે અહીંયા આપણે જેટલા લોકો બેઠેલા છે બધા મેક શ્યોર કરી કે આપણે એ જ્યારે પુનરુત્થાન થશે, જ્યારે એ ન્યાયનો દિવસ આવશે, ત્યારે આપણે પ્રભુથી દૂર નહીં પણ પ્રભુની સાથે હોઈએ. એ જે જગ્યા છે ને એ જગ્યા ફિઝિકલ જગ્યા છે. નર્ક એ જે છે એ બહુ ભૌતિક વસ્તુ છે. કારણ કે પ્રભુ ઈસુ એવું કહે છે કે ત્યાં રડવું અને દાંત પીસવું થશે. ત્યાં આગળ આંખો હશે, ત્યાં આગળ દાંત હશે, અને રડવું અને દાંત પીસવા એ ફ્રસ્ટ્રેશન બતાવે છે. કોઈ વ્યક્તિ માટે એથી ખરાબ સમાચાર શું હોય કે વ્યક્તિને એવું શરીર મળે કે જે હંમેશ માટે રહેવાનું હોય, અનંત કાળ માટે રહેવાનું હોય, પણ એ શરીર હંમેશને માટે નર્કમાં રહેવાનું. તમે તો આપઘાત બી નહીં કરી શકો. બોલો, એ જે શરીર મળવાનું પૃથ્વી પરનું શરીરનો તમે નાશ કરી શકશો. સ્વર્ગમાં જે શરીર છે ને કે નર્કમાં જે શરીર છે એનો આપણે નાશ કરી શકતા નથી. એ શરીર અમર છે, ચાહે ન્યાયીઓનું હોય કે અન્યાયીઓનું હોય. અને રિઝરેક્શન વિશે આ મેસેજના દિવસે મારી ખાસ પ્રાર્થના છે, હું વિનંતી કરું છું બધા લોકોને, જો આપણે પ્રભુ ઈસુની સાથે પર્સનલ રિલેશન ના બનાવ્યો હોય, જો આપણે પુનરુત્થાન પામેલા ઈસુને ખરી રીતે ના ઓળખતા હોય, તો આજે જ આપણે એનો સંબંધ બનાવીએ. બાઇબલ એવું કહે છે કે પ્રભુ નજીકમાં છે ત્યાં સુધી એને શોધો. એ જ્યાં નજીક છે ત્યાં સુધી એને શોધો. એ નજીકમાં છે એને પુકારો, એ તમારું સાંભળશે. હવે